પણ કે છે કે ભગવાનને શરણે બેઠો હોય ને ભગવાનની ભક્તિ કરતો હોય, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોય, ભગવાનનો જેવો છે એવો મહિમા હોય, સંસાર વ્યવહારમાં બહુ પ્રીતિ ના હોય, એક માત્ર ને માત્ર માથે જવાબદારી છે એટલે એટલું પૂરતું સંભાળી લે. પણ પછી તો વિચાર બધા ભગવાનમય હોય ને તો એને તેડવા ભગવાન આવે. એને કાળની તાકાત નથી. આપણે જાણીએ છીએ કે અજામિલ જેવા અજામિલે પણ નારદજી જેવા સંતના વચને પોતાના દીકરાનું નામ નારાયણ પાડીને, અને છેલ્લો નાનો દીકરો એટલે સંત તો દયાળુ છે કે ભાઈ આનું કલ્યાણ કરવું. આણે પૂર્વે બહુ સારા કર્મ કરેલા હતા પણ કુસંગનો સંગ લાગ્યો અને એના કારણે કરીને આ પ્રમાણે દુઃખી થાય છે. એટલે એ નારાયણ નામ પાડી દીધેલું. કંઈક તકલીફ પડે ને ત્યારે અજામિલ નારાયણ બેટા પાણી લાવને એમ કરીને બૂમ પાડે. પણ યમપુરીના યમદૂતો અંદર અંદર ચર્ચા કરવા માંડ્યા કે આજે આપણે કોને લેવા જવાનું છે. તો કે કાન્યકુબ્જ નામના નગરની અંદર રહેનારો એક પવિત્ર હતો, અજામિલ નામનો બ્રાહ્મણ હતો, પણ બ્રહ્મત્વને ચૂકી ગયો અને વેશ્યા સ્ત્રીની સાથે પોતે આ પ્રમાણે સંબંધ બાંધ્યો. એટલે આજે એને લેવા જવાનું છે. કરેલા કર્મના બદલા ભોગવવા જ પડે છે. ગમે તે વ્યક્તિ હોય તો પણ એને કર્મ તો એને નડવાના છે, પણ જેને ભગવાનનો આશરો છે એના કર્મ માત્ર ભક્તિરૂપ બની જાય છે. એ ભલે એને જે કંઈ કર્યું એ ભક્તિરૂપ બની જાય. અને એના કારણે કરીને તે વખતે જ્યારે યમપુરીના યમદૂતો લેવા માટે આવ્યા અને ત્યાં તો આને એકદમ એવી વિકરાળ સ્વરૂપ જોયા. એના નાક મોટા મોટા ભૂંગળા જેવા, આંખો મોટી મોટી જેને ગુફાઓની હોય એમ, અને મોટા મોટા નખ ને લોઢાની સાંકળો ને બધું લઈને આવેલા. ના તને ઉપાડો જ આને એમ જ્યાં વાતો કરે ને આમ આંખ ઉગાડીને જોયું કોણ આવ્યું. અને ત્યારે આવ્યા બિહામણા 4 યમદૂતો 4 ખાટલાના પાયે ઊભા હતા ને ત્યાં તો એને બીકના માર્યા પોતે બીજા દીકરાઓને નહીં પણ નાનો હતો ને એને કાયમ એ બોલાવતા, એટલે કે નારાયણ તું અહીંયા આવ મને બચાવ એમ જ્યારે કરે છે ને ત્યારે ભગવાન પોતે સ્વયં પોતાના ધામને વિશે બેઠા છે અને 4 પાર્ષદોને મોકલે છે કે જાઓ કાન્યકુબ્જ નામના નગરની અંદર મારા નામની પોકાર થઈ છે. એને યમપુરીના યમદૂતો લેવા માટે આવ્યા છે તો આપણે એને ત્યાં એને બચાવો, રક્ષા કરો. અને 4 પાર્ષદો શ્વેતાંબરધારી આવીને ઉભા રહ્યા. સહેજ કોણીનો ધક્કો મારીને 4 યમદૂતોને ખસેડ્યા. નીકળી જાઓ તમે અહીંથી, અહીંથી તમારે આને લઈ જવાનો નથી. અરે કે પણ તમે જ્યાં હોય ત્યાં અમે આવી રીતે લેવા આવીએ છીએ, ત્યાં ગમે ત્યાં તમે આવી જ જાઓ છો તો અમારે લઈ કોને જવા. અને ત્યારે ભાગવતકારે લોંધ્યું છે કે તે વખતે ભગવાનના પાર્ષદો કહે છે કે જેની જીભ ભગવાનનું ભજન કરતી નથી, જેનું મન ભગવાનનું સ્મૃતિ કરતું નથી, જેનું ચિત્ત ભગવાનનું ચિંતન કરતું નથી, એવો જો દુનિયાની અંદર કોઈ હોય ને એને તમારે લઈ જવું. હવે એવા તો કેટલા બધાય છે. પણ આપણે એટલું વિચારવાનું કે આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો છે, કંઠી આપણે ધારણ કરી છે, સંતોએ પહેરાવી કે સ્વામીશ્રીએ પહેરાવી, પણ ભગવાન સ્વામિનારાયણના શરણે આપણે બેઠા છીએ તો આપણે આપણા શરણનો તો વિચાર કરવો. જેમ ઘણી વખત ગાયો ભેંસો ખીલે જોર કરે ને કે ભાઈ આ ખીલો કોનો છે, એ ગામના આગેવાન મુખીનો ખીલો, અને એના ખીલે જોડાયેલું નાનું મોટું ઢોર ઢાખર પશુ એ કંઈ થોડું નબળું હોય. એ તો તમારે ખોળ પાપડી ખવડાવે ને સરસ મજાનું લીલું સૂકું ઘાસ ખવડાવે અને એના કારણે કરે એ આમથી આમ ને આમથી આમ જોર કરે. એમ આપણે પણ પુરુષોત્તમ નારાયણના શરણરૂપી ખીલો એને આશરે આપણે બેઠા હોઈએ ને તો આપણે પછી ગમે તેવા કાળ જેવા આવીને ઊભા રહે ને તો એ આપણે કાળની પૂંછડી પકડી કે ઊભો રહેજે, તો હું અહીં આવ્યો છું તને દેખાડું.
એવું બળ ભગવાનના કારણે કરીને આપણને અંતરની અંદર આવે. એટલે એટલા માટે કહેવાય છે કે મોક્ષ માટે થઈને તો આપણે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનો મહિમા સમજવાનો, આ બે વાત મોક્ષનો અસાધારણ કારણ છે. મહારાજ પોતે કેવા દયાળુ છે, કેવા કરુણાનિધિ છે, કેવી આપણા ઉપર દ્રષ્ટિ કરે છે અને આપણને ટૂંકાણની અંદર સમજાવે છે. પણ માણસ લાંબુ હાલે ને એમ સમજે કે મેં બહુ તીર્થયાત્રા કરી. અરે ભાઈ, અહીંથી સામે જવાનું છે, એને બદલે સામે જઈને તું આખો ચક્રાવો ખાઈને ત્યાં જઈને ગંગાજીનું કે નર્મદાનું પાણી માથે ચડાવે છે. અને અહીં તારે ઘર બેઠા નળમાં નર્મદાનું જળ આવે છે, પાણી ચડાવી લે મહિમા સમજીને નર્મદા મૈયાનો, તો તારું કામ થઈ જાય. પણ અવળા બથોડા લેવાની માણસ માત્રને ટેવ પડી ગઈ છે. સંતો વાત કરે ને કે કાનની બૂટ પકડવાનું કીધું હોય તો જે જમણા બાજુની બૂટ હોય તો એ જમણા હાથથી જ પકડવાની હોય, પણ જમણા હાથે ડાબા બાજુની બૂટ પકડવા જાય, હવે ક્યાં હાથમાં આવવાનું? એમાં પોતાની રીતે મનસ્વી રીતે આમ નામ દળ્યા કરે છે. કેટલો બધો મોટો વર્ગ સમજ્યા વિનાના આંગલા ને પીંજણ પબેડા ખાય, ચીચડો ચહ કરે ને કુંડીમાં જાય, આમાં કાંઈ કોઈને લેવા દેવા નહીં. એમ ગમે તેટલી ધફડો આપણે કરીએ તો પણ સ્વામી કહે છે કે આપણે વિચારવાનું. દ્વારકાધીશના દર્શન કરવા એક આપણી ભક્તિ છે, પણ એ દ્વારકાધીશે દ્વાર ક્યાં બતાવ્યું? તો ઉદ્ધવજીને પહોંચ તેમને કોઈ ભેદભાવ નથી, આ પંથમાં સંકુચિતતા નથી, નહીતર હું અહીં ઊભો ન હોત. તેમણે સાબિત કરી દીધું છે કે આ માનવતાનો ધર્મ છે. તો હું પણ મારા પાલેજ ગામમાં મારી જમીનના 2 પ્લોટ અક્ષર પુરુષોત્તમ મંદિરમાં કરવા માટે ભેટ આપું છું. તે સિવાય બીજી જમીન જોઈએ તે પણ આપીશ. સ્વામીશ્રીના ખુદાઈ નૂરમાં હાજી સાહેબ ખરેખરા ખેંચાઈ ગયા. આવા અનેક ગુણીજનોની ઉપસ્થિતિમાં તારીખ 6 ફેબ્રુઆરીની સવારે સ્વામીશ્રીના કરકમળો દ્વારા જંબુસરના મંદિરમાં ધામધૂમપૂર્વક અક્ષર પુરુષોત્તમની પ્રતિષ્ઠા સંપન્ન થઈ. ત્યારબાદ યોજાયેલી સભામાં સ્વામીશ્રી પહેલા બોલનારા વક્તાઓના પ્રવચનો એવા લંબાયા કે સ્વામીશ્રીનું પ્રવચન રદ કરવાની નોબત આવી ગઈ. જોકે સ્વામીશ્રીને તો આ બાબતે કોઈ જ ધોખો નહોતો. બીજી ધાતુ જ્યાં કટાઈ જાય ત્યાં પોતાની કાંતિ કબંધ જાળવી રાખવી એ જેમ સોનાની ખાસિયત છે, તેમ બીજો જ્યાં છંછેડાઈ જાય ત્યાં સ્થિર ધીર રહેવું એ સ્વામીશ્રીની ખાસિયત હતી. જંબુસરમાં મંદિરની પ્રતિષ્ઠા બાદ સ્વામીશ્રી વડુ, પાદરા, અટલાદરા, અમદાવાદ, બારેજા, પીપલાતા થઈને આણંદ પધાર્યા. અહીં તારીખ 8 ફેબ્રુઆરીની સવારે તેઓ પ્રાતઃ પૂજા કરી રહેલા ત્યાં જ જૂના સત્સંગી R.K. પટેલ આવી પહોંચ્યા. તેઓને મોકલનારા હતા સ્વયં શાસ્ત્રીજી મહારાજ. ગઈ રાત્રે જ તેઓએ હરિભક્તને સ્વપ્નમાં દર્શન દઈ ઢંઢોળેલા કે મારા વખતમાં તો તું મને જમાડતો હતો, હવે હું કે યોગીજી મહારાજ નથી એટલે કોઈ નથી, તારે આંગણે મારા સાધુ આવશે તેને જમાડજો. વળી શાસ્ત્રીજી મહારાજ બોલેલા, તું 20 કિલો તુવેર દાળ જ ધર્માદામાં કેમ આપે છે? આ દર્શનથી R.K. પટેલ સફળા જાગી ગયેલા, બહારથી અને ભીતરથી પણ. તેથી સવારે સ્નાનાદિકથી પરવારી તેઓ પહોંચી ગયા સ્વામીશ્રી પાસે અને આજે સવારે તથા બપોરે પોતાને ઘેર ઠાકોરજી જમાડવાની અરજ ગુજારી. એમાં ગુમાવેલા લાભનો રંજ હતો અને ગુમાવેલી સેવાનું સાટું વાળી લેવાનો નિર્ધાર હતો. સ્વામીશ્રી તો કશું અજાણ્યું નહોતું. તેઓ સતમંડળ સાથે જ આ હરિભક્તના ઘેર પધાર્યા ત્યારે મુમુક્ષે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરતા હોય તેમ 20 કિલોને બદલે 500 કિલો તુવેર દાળ સેવામાં નોંધાવી. તેઓનું રોમ રોમ ગાઈ રહ્યું, મહારસ મુજને રે હો આપ્યો, સંશય ભ્રમ સમૂળો કાપ્યો. તારીખ 8-9 ફેબ્રુઆરી દરમિયાન તુવેર દાળના ખરડા માટે આણંદમાં જ ઘરોઘર અને દુકાને વિચરી સ્વામીશ્રી અહીંથી અટલાદરા, બોચાસણને લાભ આપતા તારીખ 10 ફેબ્રુઆરીની સાંજે રૂંદેલ પધાર્યા. અત્રે 4 દિવસથી ચાલતા શ્રીમદ ભાગવત રહસ્યના પારાયણની પૂર્ણાહુતિ તારીખ 11 ફેબ્રુઆરીની સવારે થઈ. ત્યારે ગજરાજ પર સ્વામીશ્રીની ભવ્ય નગર યાત્રા કાઢવામાં આવી. તેઓની સાથે ઠાકોરજી લઈને મહંત સ્વામી પણ બેઠા. ત્યારબાદ ચુવા, બોચાસણ, પોરડા, પંડોળી થઈને સ્વામીશ્રી પુનઃ આણંદ પધાર્યા. અહીં બાઈઓના મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે
તારીખ 12 ફેબ્રુઆરીના રોજ યજ્ઞ અને નગર યાત્રા યોજાયા. તેમાં પણ સુશોભિત ગજરાજ પર બિરાજેલા સ્વામીશ્રી અને મૂર્તિઓને વિમાનની પુષ્પવૃષ્ટિ વધાવતી રહી. બીજા દિવસે પ્રતિષ્ઠા પાહેલા સ્વામીશ્રીનો અલ્પાહાર એક હરિભક્તના સંબંધીને ઘેર ગોઠવવામાં આવેલો. આ યજમાને ગાંઠિયા, ચેવડો, મઠિયા વગેરે વાનગીઓ તૈયાર રાખેલી. પણ તે જોઈ સ્વામીશ્રીને શંકા થઈ કે આ બજારના તો નહીં હોય ને. પૂછપરછ કરતા સ્વામીશ્રીનું અનુમાન સાચું નીકળ્યું. આ નવા ગુણભાવી યજમાનને સાંપ્રદાયિક રીતિનીતિનો પૂરેપૂરો ખ્યાલ ન હોવાને કારણે ગફલત થઈ ગયેલી. પરંતુ 9 પાડે વચનમાં ફેર અનુસાર વર્તનારા સ્વામીશ્રીએ ગોથું ખાધું નહીં. આ વાણી શુદ્ધ સંતના વરદ હસ્તે તારીખ 13 ફેબ્રુઆરીની સવારે આણંદના મહિલા મંદિરમાં તથા સાંજે નિર્ગુણદાસ સ્વામીના સ્મૃતિ સ્થાનમાં મૂર્તિ પ્રતિષ્ઠાઓ સંપન્ન થઈ.